સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારના ઓપરેશન શિલ્ડ અંતર્ગત આવતીકાલે રાત્રે મહત્વપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર અને ધાંગધ્રા શહેરમાં રાત્રે 8 થી 8:30 દરમિયાન 30 મિનિટનો બ્લેકઆઉટ રહેશે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોની આ મોક ડ્રીલમાં સ્વૈચ્છિક રીતે જોડાવા માટે અપીલ કરી છે. આ સમયગાળા દરમિયાન લોકોએ તેમના ઘરે અને ઓફિસની લાઇટો બંધ રાખવાની રહેશે. સાથે જ કોઈપણ પ્રકારના પ્રકાશ ઉત્પન્ન કરતા ઉપકરણોનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. આ મોક ડ્રીલ સિવિલ ડિફેન્સના ભાગરૂપે યોજવામાં આવી રહી છે. ભવિષ્યમાં કોઈ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તેનો સામનો કરવા માટે નાગરિકોને સજ્જ કરવાનો આ પ્રયાસ છે. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક કવાયત છે. નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. આ મોક ડ્રીલ દ્વારા નાગરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.